નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરવાના છે ધોરણ 5 સામયિક કસોટી દ્વિતીય સત્ર યુનિટ છે તમારું 6 થી 8 પ્રશ્ન બેંક સોલ્યુશન જોવાના છે। તમને 25 માર્ક્સનું આ તમારું પેપર છે। આ પેપરને લખવા માટે 1 કલાકનો સમય મળી રહેશે। વિષય છે અંગ્રેજી। 1-2-2025ના રોજ જે પેપર છે એમના વિશે આપણે વાત કરવાના છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચાલો ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે। તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ ધ આન્સર ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન એની વન। કોઈ પણ તમારે 5 લખવાના રહેશે। પહેલો પેરેગ્રાફ જોઈએ। Who were Jumpy Monkey's friend? તો અહીંયા શું આવશે? જમ્પી મંકીનો ફ્રેન્ડ કોણ છે? તો જમ્પી's ફ્રેન્ડ પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર। ઓકે, તો પેરી ફ્રોગ અને ડેની ડિયર બંને એમના બેસ્ટ ફ્રેન્ડ છે। વોટ વોઝ ધ નેમ ઓફ ધ મંકી? મંકીનું નામ શું છે? તો જમ્પી monkey's name was Jumpy. What was the name of the monkey? Okay, write the name of the game mentioned in the paragraph. The game mentioned in the paragraph is, તો શું આવશે? hide and seek, સંતા કુકડી। There were flowers everywhere, true or false? તો બધી જગ્યાએ ફ્લાવર્સ છે, સાચું છે કે ખોટું? તો કે ફોલ્સ। રાઇટ ધ સિમિલર વર્ડ ઓફ ધ ગાર્ડન ઇન ધ પેરેગ્રાફ। પેરેગ્રાફમાંથી ગાર્ડનનો સિમિલર વર્ડ્સ ફાઇન્ડ કરી લખવાનો છે। તો ગાર્ડનનો સિમિલર શું આવશે? પાર્ક। ઓકે, અને 4 નંબરમાં પણ આવશે ટ્રુ। ઓકે, બધી જગ્યાએ છે। એવરીવેર લાઇક રેપર, બનાના પીલ એન્ડ ગ્રાઉન્ડનટ શેલ। ચલો, સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે, થર્ડ નંબરનો પેરેગ્રાફ છે, 4 છે અને 5 છે। આ પહેલાં 5માંથી કોઈ પણ કેટલા લખવાના છે? 1 લખવાના છે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એ પણ એમ જ છે। Who decide to go to the park? પાર્કમાં જવાનું કોણે ડિસાઈડ કર્યું? તો શું આવશે? જમ્પી મંકી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ was decided to go to the park. What was the name of the Jumpy's friend? જમ્પીસનું ફ્રેન્ડનું નામ શું છે? તો કે 2 એના ફ્રેન્ડ હતા। એક તો Jumpy monkey's friend has a coco crane come to the meet in another jungle. Okay, તો આ એમના ફ્રેન્ડ છે, કોકો ક્રેન। રાઇટ ધ નેમ ઓફ ધ એનિમલ એન્ડ બર્ડ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ। પેરેગ્રાફમાં જે પણ બર્ડ્સ અને એનિમલ્સના નામ છે એ લખવાના છે। ઓકે, નેક્સ્ટ છે કોકો એન્ડ જમ્પી વોક ઇન ટુ ધ સર્કસ। તો કે ફોલ્સ, વોક ઇન ટુ ધ જંગલ। પાર્કમાં બંને જાય છે। રાઇટ ધ અપોઝિટ વર્ડ ઓફ ધ સેડ। સેડનો અપોઝિટ વર્ડ્સ ફાઇન્ડ કરવાનો છે પેરેગ્રાફમાંથી। તો સેડનો અપોઝિટ વર્ડ થાય હેપી, HAPPY। હવે અહીંયા છે રાઇટ ધ મિનિંગફુલ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ લેટર ગિવન લેટર। અહીંયા આપેલા શબ્દો પરથી તમારે મિનિંગફુલ વર્ડ્સ લખવાના છે। તો એસ છે તો SUN સન, ટી છે TREE ટ્રી, એફ છે તો એફ પરથી લખવાનું છે તમારે ફોરેસ્ટ FOREST ફોરેસ્ટ। એ છે તો એ ઉપરથી એપલ, જે છે તો જે ઉપરથી લખવાનું છે તમારે કોઈ પણ એક નામ। ઓકે, એ રીતે અહીંયા પણ છે નીચે એન ઉપરથી તો કે નેસ્ટ,
પી પરથી તો કે પેરોટ, ઓ ઉપરથી તો કે ઓક્સ, એમ ઉપરથી તો કે મંકી, કે ઉપરથી લખવાનું છે તો કે કાઇટ. ઓકે, આવી રીતે મિનિંગફુલ તમારે અહીંયા લખવાના છે. કોઈ પણ આપેલા 5માંથી કોઈ પણ કેટલા લખવાના રહેશે? 1 5 માર્ક્સનો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન નંબર 3માં અહીંયા તમને સ્ટડી ધ ટેબલ, રીડ એન્ડ એક્સપ્લેન ધ રાઇટ 5 સેન્ટેન્સ એની વન. ઓકે, સો અહીંયા તમને નીચે આપેલ છે શુડ એન્ડ શુડન્ટ, તો એના ઉપરથી આપણે લખવાના છે 5 મિનિંગફુલ વર્ડ્સ. ચલો, શુડ અને શુડન્ટ. શુડ એટલે કે કઈ વસ્તુ કરવી અને શુડન્ટ કઈ વસ્તુ ન કરવી. વી શુડ બ્રશ ટીથ એવરી ડે. વી શુડ ગ્રો ટ્રી in the park. We should take a bath every day. We shouldn't tease the animal. We shouldn't throw rubbish in the garden. We shouldn't play myself in the class. Okay, આવી રીતે શું કરવાના છે? તમારે આ સેન્ટેન્સ આપેલા છે એમના પરથી વાક્યો બનાવવાના છે. We should help friends. We should use dustbin. We obey the teachers. We shouldn't tease friends. We shouldn't break the rules. We shouldn't fire crackers in the house. ઓકે, તો આવી રીતે તમારે શું કરવાના છે? વર્ડ્સ બનાવવાના છે. અહીંયા ક્વેશ્ચન નંબર 3 પણ કમ્પ્લીટ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ એ પહેલાં ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રાખી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો કે જેથી કરીને એમને પણ બધા જ વિડીયો આરામથી મળી રહે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 જોઈએ. સર્કલ ધ ઓડ વન. અલગ પડતા ઉપરથી સર્કલ કરવાનું છે. મંકી, એલિફન્ટ, લાયન, ક્રો. ક્રો અલગ પડે છે. ફ્લાવર, બાઇસિકલ, પ્લાન્ટ, ટ્રી. તો બાઇસિકલ. ડક, ક્રેન, ડકલિંગ, મંકી. તો અહીંયા શું અલગ પડે છે? ક્રેન. મોર્નિંગ, ક્લિનિંગ, ડસ્ટિંગ, વોશિંગ. તો મોર્નિંગ અલગ પડે છે. પેન, કાર, સ્કૂટર, બસ. તો કે પેન. ઓકે, આવી રીતે અહીંયા તમને 5 આપેલા છે. ઓકે, નેક્સ્ટ છે રાજકોટ, સુરત, ગાંધીનગર, ઇન્ડિયા. તો અલગ શું પડ્યું? ઇન્ડિયા. બેંક, સ્ટુડન્ટ, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન. તો કે અહીંયા અલગ સ્ટુડન્ટ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 5 છે મેચ ધ ફોલોઈંગ્સ. અહીંયા તમને આપેલા છે રિમૂવ યોર શૂઝ. એવી રીતે તમારે અહીંયા બનાવવાના છે. ઓકે, એક્ઝામ્પલ આપેલા છે એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારા ધોરણ 5ના ઇંગ્લિશ પેપર સોલ્યુશન વિશેમાં. આવી જ રીતે બધા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો અને ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.